અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજનો સોમવાર ભાવનગર માટે ભારે હોય એમ બે દુર્ઘટના સામે આવી। પહેલી ઘટના સિહોર પાસેથી સામે આવી, જ્યાં જાનૈયાઓની બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી, જ્યારે બીજી ઘટના ભાવનગર શહેરમાંથી સામે આવી, જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ પર સિમેન્ટ મિક્સર ટ્રક પહોંચી જમીનમાં ફસાતા બે લોકો દબાયા હતા, જેમાં એકનું સારવાર દરમિયાન મોત થયું છે। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના બજુડ ગામમાં સવારે પટેલ પરિવારના લગ્ન પ્રસંગે ગારિયાધાર જવા માટે આવેલી ભૂમિ ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ગામના પાદરમાં ઉભેલી બસમાં જાનૈયાઓ બેસવાની તૈયારી જ કરી રહ્યા હતા કે તે દરમિયાન બસના એન્જિનમાં સ્પાર્ક થયો અને આગ ભભૂકી ઉઠી। સદનસીબે સમયસૂચકતા દાખવી તમામ જાનૈયાઓ બસમાંથી બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ જાનહાનિ થવા નહોતી પામી। ઘટનાની જાણ થતાં જ સોનગઢ પોલીસ અને સિહોર ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક દોડી ગયો હતો। ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જો કે આગમાં બસ સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ હતી। સોનગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતના અધિકારીઓ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી। ભૂમિ ટ્રાવેલ્સના સંચાલકોએ તાત્કાલિક જાનૈયાઓ માટે વૈકલ્પિક બસની વ્યવસ્થા કરી હતી, જેથી લગ્ન પ્રસંગમાં કોઈ વિક્ષેપ ન પડે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।